આપનું સ્વાગત છે। ડીસા શહેરી વિસ્તારમાં ન ધણિયાતી રખડતી ભટકતી ગાયો અને આકલા ટ્રાફિક સમસ્યા સર્જી રાહદારીઓને અડફેટે લેતા શહેરમાં નિત્ય શહેરીજનો અકસ્માતોનો ભોગ બનતા હતા। ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં એક અંદાજ મુજબ અંદાજિત 2000 થી વધારે રખડતી ભટકતી ગાયો અને આખલાઓ શહેરમાં ભારે વડમાં અડીંગો જમાવી અનેક સમસ્યાઓ સર્જી રહ્યા છે। આ મામલે અનેકો વખત વહીવટી તંત્ર, ગોપાલક સમાજ અને આવા રખડતા ઢોરોના માલિકોને બોલાવી તેઓ સાથે સંકલન સાધી તેઓના ઢોર તેમના વાડામાં રાખવા સૂચના અપાયેલ હતી। જોકે આ સૂચનાનું કોઈ ફળદાયી પરિણામ ન આવતા છેવટના ઉપાયે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પોલીસ સાથે રાખી આવી રખડતી ભટકતી ગાયો ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરાઈ હતી। ગત રાત્રિથી હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન હાલની તાજા સ્થિતિએ નગરપાલિકા તંત્રે 130 જેટલી રખડતી ભટકતી ગાયો ઝડપી પાડી હતી। આ તમામ ગાયો હાલ ડીસા નગરપાલિકા લાઠી બજાર સ્થિત સ્ટોર ખાતે રખાયેલી છે। પાલિકા તંત્રે ગાયોની સાર સંભાળ માટે સેવકોની એક અલાયદી ટીમ તેમજ લીલું ઘાસચારો અને ગાયોને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી છે। હાલ આ ગાયો લાઠી બજાર સ્ટોર ખાતે બંધ છે। ગાયોના માલિકો નગરપાલિકાએ નિયત કરેલો દંડ અને બાહેધરી પત્રક રજૂ કરી ગાયો છોડાવી શકે છે તેવું નગરપાલિકા ચીફ ઓફિસર હરેશભાઈ અગ્રવાલે એક અખબાર યાદીમાં જણાવ્યું હતું। 2 વર્ષના વિરામ બાદ શહેરીજનોની વધતી જતી માંગને ધ્યાને લઈ ભણસાલી ટ્રસ્ટ દ્વારા પાલિકાના સહયોગથી SCW હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાં ફરી 18મા ભાતીગળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં જિલ્લાની 45 ટીમો ભાગ લઈ રહી છે। હિન્દુ સંસ્કૃતિ સાથે પાશ્ચાત્ય આધુનિકરણનો જબરદસ્ત ખતરો મંડરાયો છે। તહેવારની ઉજવણીમાં પાશ્ચાત્ય છાંટ વર્તાવા લાગી ત્યારે ગુજરાતની ઓળખસમા ગરબા પણ અસલિયત ગુમાવી બેઠા છે। ત્યારે બનાસના પનોતા પુત્ર મહેશભાઈ ભણસાળીને 1991માં ગરબાની ગરિમા જળવાય અને બાળકો પદ્ધતિસર પ્રાચીન ગરબા શીખી તેને સ્ટેજ પર રજૂ કરે તેવો નવીન વિચાર સ્ફુર્યો હતો। તેમના વિચારને ડોક્ટર નવીનભાઈ શાહ, કનુભાઈ આચાર્ય, ડોક્ટર વર્ષાબેન શાહ, દીપિકાબેન દોશી વગેરે વધાવી લઈ ડીસાનગર નવરાત્રી ગરબા મહોત્સવ આયોજન સમિતિની રચના કરી હતી, જેમાં અસલ ગ્રામ પરિવેશને અનુરૂપ બનાવેલા સ્ટેજ પર આધુનિક સંગીતના નામે ઘોંઘાટ ઠલવતા વાદોથી દૂર રહી આ પ્રસંગ યોજવામાં આવશે। તબલા, ઢોલ, રાવણ હથ્થો, વાંસળી તેમજ તંતુ વાગોના કર્ણપ્રિય વિકૃત તથા ગરબાને બચાવી લેતા મૂળ સ્વરૂપને અભિવ્યક્ત કરવાનો આ પ્રયોગ દેશ વિદેશમાં પ્રશંસાને પાત્ર બન્યો છે। જોકે અંગત કારણોસર 2 વર્ષમાં પ્રવાહ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો, પરંતુ આ વર્ષે ફરી તેનું આયોજન કરાયું છે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ નવરાત્રી અગાઉ કલાકારોને ગરબાના નિષ્ણાત તજજ્ઞો દ્વારા તાલીમબદ્ધ કરાયા હતા, જેમને ડ્રેસ અને ઘરેણા સમિતિ તરફથી અપાય છે। 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી 45 ટીમોના 1400 જેટલા કલાકારો ભાતીગળ ગરબાને સ્ટેજ પર રજૂ કરી નવરાત્રીની 9 રાતો યાદગાર બનાવી દેશે। ડીસા હાઈવે પરથી ચોરાયેલા બાઇક સંદર્ભે પોલીસે પેટ્રોલિંગ ગોઠવી ગણતરીના કલાકોમાં જ બાઇક ચોરને રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ડીસાની અભય સોસાયટીમાં રહેતા હિતેશ અમૃતલાલ અવસ્થી ગાયત્રી મંદિર પાસે મેડિકલ સ્ટોર ધરાવે છે। 25મી સપ્ટેમ્બરના રોજ તેમણે પોતાનું બાઇક દુકાન આગળ પાર્ક કર્યું હતું, પરંતુ આ બાઇક કોઈ ભેજાબાજ ગઠિયો આબાદ રીતે ઉઠાવી ભાગી ગયો હતો। બાઇકની સઘન શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી, તેથી તેમણે સિટી પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે PSI HL આહિર તથા ડી સ્ટાફના ભેમાભાઈ, મુકેશભાઈ, દિનેશભાઈ તેમજ સુરેશભાઈએ ચુસ્ત પેટ્રોલિંગ ગોઠવ્યું હતું અને ચોરેલા બાઇક સાથે ભૂપતસિંહ ઉર્ફે ભોપો વિરમસિંહ ઠાકોરને ઝડપી પાડ્યો હતો। ભૂપતસિંહ વિરમસિંહ કયા ગામનો રહેવાસી? પડત। શું બન્યું આજ તને કેમ પોલીસ સ્ટેશન લાવ્યો? પોલીસ સ્ટેશન આ બાઇક સાહેબ એક નસરુદ્દીને કીધું કે બાઇક લઈને તું આવી જજે, કુવા પર 25,000 રૂપિયા તને મળી જશે, એટલા માટે પકડાયું। બાઇક ક્યાંથી લીધું તું આ બાઇક? ગાયત્રી મંદિર। એમને ચાવીઓ શેનાથી ખોલી? એનું લોક શેનાથી ખોલ્યું? બીજા બાઇકની ચાવી કાઢીને લોક ખોલી ગયું। એમ નસરુદ્દીન કોણ છે? નસરુદ્દીન ક્યાંનો રહેવાસી? યુપીનો યુપીનો? કયાના કુવા પર રહે છે? RTIના કુવા છે એમ એ અગાઉ તે કોઈ બાઇક એને લઈને આવેલા? ના, આગળની સાહેબ આ પહેલી વાર જ મને વાત કરી। તું એના સંપર્કમાં કઈ રીતે આવ્યો? પહેલાં અમે 12 મહિના પહેલાં પર ઉનાળામાં ભાગી રાખેલો હતો, એનામાં
પોલીસે બાઇક કબજે લઈ બાઇક ચોરીનો વધુ ભેલ ઉકેલવા આરોપીને સક્ષમ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. દાંતીવાડી રામનગર શાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ ઉર્જા શક્તિ ઉત્પાદન તેમજ સંચયનો અદ્ભુત પ્રયોગ કરી તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2011 થકી દાંતીવાડા તાલુકા કક્ષાએ સરકારશ્રીને પંચ શક્તિમાંની એક શક્તિ એવી ઉર્જા શક્તિના મુદ્દાને ધ્યાનમાં રાખીને રામનગર શાળાના વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશનના મોડલનો પ્રયોગ કરી માણસોની અવરજવર દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાનો તેમજ તે ઉર્જાનો સંગ્રહ કરીને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવાનો નવીન અભિગમ રજૂ કર્યો હતો. જેમાં પીઝો ઇલેક્ટ્રોનિક સેન્સરનો ઉપયોગ કરીને વ્યક્તિ તેના પર ચાલે ત્યારે તેના પગના દબાણથી વીજ ઉત્પન્ન કરી જુદા જુદા ઉપકરણોમાં તેનો સંગ્રહ કરી આ વીજનો ઉપયોગ કરી શકાય. આ મોડલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મુકાતા જિલ્લા પંચાયત ચેરમેન રાજુભાઈ જોશી તથા દાંતીવાડા કેળવણી નિરીક્ષક ભરતભાઈ ચૌધરી અને દાંતીવાડા બીઆરસી અશોકભાઈ પ્રજાપતિએ ભાખરમોટી ગામે યોજાયેલા તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આકૃતિ પસંદ કરી હતી. આમ ઉર્જા શક્તિ પર રામનગર શાળાની આકૃતિ પ્રથમ ક્રમાંકે આવી હતી, જે હવે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે. આજની વધતી જતી માંગને પહોંચી વળવા માટે દરેક લોકોને ઉર્જાની ખૂબ મહત્ત્વની જરૂર પડે છે. તેમાં અત્યારે નવા વૈજ્ઞાનિકો દ્વારા નવા નુસ્ખા અપનાવ્યા છે. તેમાં અમે એક આ નવો વિચાર મૂક્યો છે, જે છે પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન. પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદનમાં એવું છે કે અત્યારે માનવ પોતાની શક્તિમાં જ્યારે પૂરા દિવસ દરમિયાન 80થી લગભગ 90,000 જેટલી કેલરીની વેસ્ટ કરતો હોય છે, તો એક ઉર્જાનો ઉપયોગ કરી અને દબાણ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાનો એક નવો વિચાર રજૂ કર્યો છે. જે એક અમે એક આ રેલવે સ્ટેશન અથવા જ્યાં વધારે પડતી પબ્લિકની અવરજવર હોય ત્યાં આ પીઝો ઇલેક્ટ્રોનિક્સ ગોઠવી અને તેના દબાણ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. અને આ વિદ્યુતને સોલર કીટમાં મૂકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ફેરવી શકાય છે અને એને જ્યારે પણ આપણે જરૂરિયાત હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે અમે આ જે મોડલમાં રજૂ કર્યો છે તે પ્રમાણે રેલવે સ્ટેશનનું મોડલ છે. એમાં વસ્તીનો અવરજવર વધારે હોય છે, ત્યાં વસ્તી જ્યારે અવરજવર કરે છે ત્યાં પીઝો ઇલેક્ટ્રોનિક્સ ગોઠવેલા છે અને એ પીઝો ઇલેક્ટ્રોનિક્સના દબાણ દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ અમે બેટરીમાં સંચિત કરીએ છીએ અને એ બેટરીનું સંચિત કર્યા પછી રાત્રિ દરમિયાન અથવા રેલવે સ્ટેશનમાં જેટલું વીજળીનું જરૂરિયાત હોય છે એટલા પ્રમાણમાં પહોંચી વળાય છે. અને એમાં પણ અમે બીજા નવા બે ઉપયોગ કર્યા છે, જે એક રિમોટ કંટ્રોલથી છે અને બીજો છે સૂર્ય આધારિત. જે સૂર્યનું અંધારું થાય છે ત્યારે જે બલ્બ ચાલુ થાય છે અને બીજો છે કે રિમોટ કંટ્રોલથી. એમાં જ્યારે પણ સ્ટેશન માસ્ટર કે કોઈ હોય ત્યાંનો સંચય તો એ પોતે જ રિમોટ કંટ્રોલથી એ ચાલુ કરી શકે છે. એના સિવાય તે ચાલુ થઈ શકતું નથી. અને જેમ કે કોઈ હોય નહીં અને આખો દિવસ લાઇટ ચાલુ રહેતી હોય એવી જગ્યાએ રિમોટનો ઉપયોગ કરી અને એ પણ બંધ કરી શકાય છે. માટે અમને એક ગુજરાત યુનિવર્સિટી સ્કૂલના કલ્પેશભાઈ રાવલ સાહેબે પ્રેરણા આપી હતી. એમને ફક્ત અમને અમારી સામે આવો વિચાર રજૂ કર્યો અને જેવો અમારી સામે વિચાર એમને રજૂ કર્યો એવું અમે અમારા સ્ટાફ મિત્રો અંશુમાનભાઈ, અમિતભાઈ અને બીજા સ્ટાફ મિત્રો સાથે ભેગા થઈ અને ઇન્ટરનેટ ઉપર અમે આ પીઝો ઇલેક્ટ્રોનિક્સ વિશે ઘણી બધી માહિતી મેળવી અને એ માહિતી મેળવ્યા બાદ અમે એના જે પાર્ટ્સ અથવા જે ભાગો જોતા હતા એ ઘણી જગ્યાએથી ભેગા કર્યા અને એનો ઉપયોગ કરી અને આ મોડલ રજૂ કર્યું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનું. જોતા રહો આઈ વિટનેસ.